ગાંધીનગરમાં ઠાકોર સમાજના મહાસંમેલનને લઈ અને તડામાર તૈયારી। ક્ષત્રિય ઠાકોર સેના તરફથી 26મી જાન્યુઆરીએ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગરના સેક્ટર 11માં આવેલા રામકથા મેદાનમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। અંદાજિત 2 લાખ લોકો ઉપસ્થિત રહેવાનો અંદાજ છે। ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના અધ્યક્ષસ્થાને મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। મહાસંમેલનને લઈ વિશાળ સ્ટેજ પણ તૈયાર કરવામાં આવ્યું છે। ગાંધીનગરના સેક્ટર 11માં રામકથા મેદાનની અંદર આ મહાસંમેલન મળવા જઈ રહ્યું છે। 26મી જાન્યુઆરીએ ક્ષત્રિય ઠાકોર સેના તરફથી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। તો 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોરનું શક્તિ પ્રદર્શન। 26મી જાન્યુઆરીએ અલ્પેશ ઠાકોર ક્ષત્રિય ઠાકોર મહાસંમેલનનું આયોજન કરી રહ્યા છે। અલ્પેશ ઠાકોરના શક્તિ પ્રદર્શનને વિપક્ષનું પણ સમર્થન છે। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનું પણ તેમને સમર્થન છે। સાંસદ ગેનીબેને વિડીયો જાહેર કરી અને સમાજના કાર્યક્રમમાં આવવા માટે આહવાન કર્યું છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરનું પણ આ કાર્યક્રમને સમર્થન। પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પણ કાર્યક્રમને સમર્થન કર્યું છે। 26મી જાન્યુઆરીએ મધરાત્રે 3 વાગે આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। અભ્યુદય નામથી અલ્પેશ ઠાકોરે મહાસંમેલનની જાહેરાત કરી છે। પ્લેબેક સિંગર આદિત્ય ગઢવીએ ક્ષત્રિય ઠાકોર સેના માટે ગીત પણ ગાયું છે। સમાજને જગાડવા માટે રાત્રિના સંમેલન કરતા હોવાનો અલ્પેશ ઠાકોરે દાવો કર્યો છે। તારીખ 26/1/2026 રોજ રાત્રે 3 વાગે સમગ્ર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજ આયોજિત ઠાકોર સેનાનું અને ઠાકોર સમાજનું ભવ્ય સંમેલન મળી રહ્યું છે। આપ સૌ આ સંમેલનના ઠાકોર સમાજના સૌ અગ્રગણી આગેવાનો, વડીલો, વિવિધ સંગઠનો સાથે મળીને આને ભવ્ય રીતે આ સંમેલન થાય અને આવનાર સમયની અંદર એક સમાજનો મજબૂત મેસેજ જાય એના માટે કરીને આપ સૌ વધારો। આ સંમેલનની અંદર હું પણ આવવાની છું અને આપ સૌ પણ વધારો। ગુજરાતનો ઠાકોર જ્યારે ગાંધીનગર મળવા જઈ રહ્યો ત્યારે ઠાકોર સેના આયોજિત બહુ વિશાળ સંખ્યામાં આજે ઠાકોર સમાજ ભેગો થઈ અને સમાજનું કંઈક ઉદ્ધાર માટેની જે આજે રણનીતિ નક્કી કરવામાં આવે છે અને એનું જે ખાતમુહૂર્ત કરવામાં આપણે બધા ઠાકોર સમાજના સર્વે આગેવાનો ભેગા થઈ અને ગાંધીનગર જઈએ અને આમાં સહભાગી બનીએ અને આવાવાળા સમયની અંદર ઠાકોર સમાજની સમગ્ર ગુજરાતમાં જય થાય એ જ ઉત્સાહ સાથે આપ સૌનો આભાર। 26મી જાન્યુઆરીએ હું ગાંધીનગર જઈ રહ્યો છું। આપ પણ આવો છો ને? ઠાકોર સેના દ્વારા ગાંધીનગર મુકામે રાત્રે 3 વાગે સમગ્ર ગુજરાત રાજ્યનો ઠાકોર સમાજ એકત્રિત થવાનો છે। આવો આપણે બધા ભેગા મળી સમાજની ઉત્થાનની વાત કરીએ, સમાજની એકતાની વાત કરીએ, સમાજના શિક્ષણની વાત કરીએ અને વ્યસન મુક્તિની વાત સાથે સમાજ કઈ રીતે આગળ આવે એટલા માટે આપણે બધા જ ભેગા મળી 26મી જાન્યુઆરીએ રાત્રે 3 વાગે ગાંધીનગર મુકામે પધારો એ જ વિનંતી।